ગુજરાતમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, જે નકારતા ભાજપે ક્ષત્રિય મતદારોને નારાજ કર્યા છે। ત્યારે ગુજરાતમાં 26 બેઠકોમાંથી લગભગ 12 એવી બેઠકો છે જ્યાં 1 લાખથી વધારે ક્ષત્રિય મતદારો છે। તમને જણાવી દઈએ કે રૂપાલાની ટિકિટ રદ ન થતાં ગુજરાતમાં નારાજ ક્ષત્રિયો રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે, સાથે જ ભાજપ વિરુદ્ધ મત કરવાના સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। જો કે ભાજપે ક્ષત્રિયોને મનાવવાના અનેક પ્રયાસો કર્યા હતા। રૂપાલાએ ક્ષત્રિય સમાજની 2 વાર માફી માંગી હતી। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ ક્ષત્રિય સમાજની હાથ જોડીને માફી માંગી હતી। આટલું જ નહીં, PM નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા ત્યારે તેમણે ક્ષત્રિય સમાજના વખાણ કર્યા હતા। ઉપરાંત તેઓ જામનગરમાં જામ સાહેબને મળ્યા હતા અને તેમના આશીર્વાદ પણ લીધા હતા। અને હવે જ્યારે મતદાનમાં ફક્ત 2 દિવસ રહ્યા છે ત્યારે અંતિમ પ્રયાસના ભાગરૂપે ભાજપના પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને હૃદયપૂર્વકની અપીલ કરી છે અને તેના જ ભાગરૂપે એક પ્રેસ નોટ જાહેર કરીને ક્ષત્રિય સમાજને અપીલ કરતા કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વગુરુ બનાવવાની શરૂ થયેલી પ્રક્રિયામાં નરેન્દ્ર મોદીને ક્ષત્રિય સમાજ સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપે। ગુજરાતની બેઠકોમાં જ્યારે આપણે ક્ષત્રિય મતદારોની વાત કરીએ તો રાજકોટમાં 1,68,000, સાબરકાંઠામાં 40,000, વડોદરામાં 1,46,000, ખેડામાં 9,01,000, છોટાઉદેપુરમાં 2,07,000, મહેસાણામાં 90,000, જૂનાગઢમાં 1,45,000, ભાવનગરમાં 1,60,000, કચ્છમાં 1,05,000, સુરેન્દ્રનગરમાં 2,23,000, અમરેલીમાં 64,000, જામનગરમાં 1,35,000, આણંદમાં 8,66,000, પાટણમાં 1,38,000 અને બનાસકાંઠામાં પણ 1,38,000 મતદારો છે।